કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મુંબઈ સ્ટાઇલ પાવભાજીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પાવભાજી બનાવવા માટે આપણે કુકર લીધેલું છે। તો કુકરમાં આપણે 1 વાટકો ફ્લાવરને એડ કરી દઈશું। અડધો વાટકો લીધેલા છે આપણે લીલા વટાણા, તેને એડ કરી દઈશું। 1 વાટકો લીધેલા છે બટેટા, તેની છાલ ઉખેડી નાનું નાનું કટિંગ કરેલું છે, તેને પણ આપણે એડ કરી દઈશું। અને અડધા વાટકાથી ઓછા આપણે ગુવારના કટિંગ લીધેલું છે, તેને પણ એડ કરી દઈશું। ગુવાર નાખવો ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો। પોણો વાટકો લીધેલો છે રીંગણાનું કટિંગ, તેને પણ આપણે એડ કરી દઈશું। અને 1 વાટકો લીધેલું છે કોબીનું કટિંગ, તેને પણ આપણે એડ કરી દઈશું। અને 1 ચમચી નાખી દઈશું આપણે તેમાં હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 પાવડો આપણે તેમાં તેલ નાખશું, અને 1.5 ગ્લાસ આપણે તેમાં પાણી એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી દઈશું। અને હવે કુકરનું ઢાંકણ કરી દઈશું આપણે બંધ। હવે કુકરને આપણે રાખી દઈએ ગેસ ઉપર, અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 થી 3 સીટી વગાડી લઈએ। આપણા શાકભાજી બફાય ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી નાખીએ। તો લસણની ચટણી બનાવવા માટે મેં 10 થી 15 લસણની કળી લીધી છે, તેને આપણે ખાણીમાં એડ કરી દઈશું। અને 2 તજના ટુકડા લીધેલા છે, તેને પણ આપણે ખાણીમાં એડ કરી દઈશું। અને 2 ચમચી લાલ કશ્મીરી મરચું લીધેલું છે, તેને પણ આપણે ખાણીમાં એડ કરી દઈશું। હવે દસ્તાની મદદથી આપણે સારી રીતે તેને ખાંડી લેશું અને ચટણી બનાવી નાખશું। આપણે લસણની ચટણીને સારી રીતે ખાંડી નાખી છે, અને આપણે લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। કુકરની 3 વિસલ થઈ ગઈ છે, અને આપણું કુકર સારી રીતે ઠરી ગયું છે। તો આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું શાકભાજી સરસ રીતે બફાઈ ગયું છે, જોઈ શકો છો તમે। સરસ રીતે બફાઈ ગયું છે બટેટાને બધુંય। તો મેસરની મદદથી આપણે શાકભાજીને મેચ કરી નાખશું। તો અહીંયા મેં મેસરની મદદથી શાકભાજીને મેચ કરી નાખ્યું છે। હવે કરવાનો છે આપણે પાવભાજીનો વઘાર। તો ભાજીનો વઘાર કરવા માટે મેં એક પેન લીધેલું છે, તેમાં આપણે 5 મોટા પાવડા તેલ એડ કરી દઈશું, અને 1 ચમચી આપણે તેમાં બટર એડ કરી દઈશું। તેલ ને બટર સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી તેમાં જીરું એડ કરી દઈશું, અને અડધી ચમચી આપણે તેમાં હિંગ એડ કરી દઈશું, અને જીરાને સારી રીતે સોતે કરી લેશું। જીરું સારી રીતે સોતે થઈ ગયું છે એટલે મેં 1 વાટકોથી ઓછી થોડીક ડુંગળી લીધેલી છે, તેનું સરસ એવું ઝીણું ઝીણું કટિંગ કરેલું છે, તેને આપણે એડ કરી દઈશું। અને ડુંગળીને સારી રીતે આપણે સોતે કરી લઈશું। ડુંગળીનો કલર ધીરે ધીરે ચેન્જ થવા માંડ્યો છે। આપણે જેટલી ડુંગળીને પકાવશું ને એટલો આપણો પાવભાજીનો સ્વાદ સરસ આવશે, એટલે આપણે ડુંગળીને સરસ રીતે પકાવવાની છે, અને ધીરે ધીરે આપણે હલાવવાનું ક્યારેક ક્યારેક, એટલે આપણે ડુંગળી નીચે બેસી ના જાય। આપણી ડુંગળી સરસ રીતે પાકી ગઈ છે, અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આપણે તેમાં ઝીણું સમારેલું આદું એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરીને તેને પણ આપણે સોતે કરી લેશું। આદુનો કાચો સ્વાદ હોય છે ત્યાં સુધી આપણે તેને સોતે કરવાનું છે। આપણી ડુંગળી અને આદુ સરસ રીતે પાકી ગયું છે। તો મેં અહીંયા 3 કેપ્સિકમ મરચાંનું કટિંગ કરેલું છે ઝીણું ઝીણું, તેને આપણે એડ કરી દઈશું। મરચાંને પણ આપણે સારી રીતે મિક્સ કરીને સોતે કરી લેશું। મરચાં સારી રીતે કૂક થઈ ગયા છે। તો મેં અહીંયા લીધેલા છે 1 વાટકો ટમેટા, અને ઝીણા કટિંગ કરેલું છે, તેને પણ આપણે એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરીને તેને પણ આપણે સોતે કરી લેશું। ટમેટા સારી રીતે મેચ થઈ જાય ત્યાં સુધી તેને પકવવાના છે, અને આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ, જેથી કરીને આપણા ટમેટા સરસ રીતે મેચ થઈ જાય। આપણા ટમેટા સારી રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેમાં મસાલા કરશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, અને આપણે જે લસણની ચટણી બનાવી તેને આપણે એડ કરી દઈશું, અને સરસ રીતે આપણે મિક્સ કરી નાખશું બધું। મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે, અને સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। તો આપણે મેચ કરેલા શાકભાજીને એડ કરી દઈશું। બધું શાકભાજીને આપણે એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો બધું સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે, અને હવે આપણે 1 ચમચી તેમાં નાખી દઈશું પાવભાજીનો મસાલો। તમે જે બ્રાન્ડનો મસાલો વાપરતા હોય તે તમારે એડ કરી દેવાનો રહેશે, અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। તો આપણે સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે।
અને ઉપરથી આપણે 1 ચમચી તેમાં બટર એડ કરી દઈશું. ઉપરથી બટર નાખવાથી સરસ એવો ટેસ્ટ આવે છે પાવભાજીનો. તો સારી રીતે મિક્સ કરી નાખશું અને 5 મિનિટ માટે આપણે તેને પાકવા દઈશું. તો આપણે બટરને સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને હવે આપણે 5 મિનિટ માટે આપણે તેને પાકવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ભાજી સરસ રીતે પાકી ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમને કરી દઈશું બંધ અને આપણી ભાજીનો સરસ એવો કલર પણ આવી ગયો છે. તો ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી દઈશું. તો હવે આપણે પાવને શેકી લેશું. પાવ શેકવા માટે મેં ગેસ ઉપર લોઢી મૂકેલી છે, તેમાં આપણે બટર એડ કરી દઈશું અને તેમાં આપણે ભાજીને એડ કરી દઈશું અને થોડા આપણે કોથમીરના પાનને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને મેં અહીંયા પાવ લીધેલા છે 2, તેને આવી રીતના વચ્ચેથી કાપેલા છે, તેને આપણે એડ કરીને સારી રીતે આપણે શેકી લેશું આવી રીતના. હવે આપણે તેને ફેરવી નાખશું. બંને બાજુ આપણે આવી રીતના શેકી લેશું. તો આપણા પાવ સરસ રીતે શેકાઈ ગયા છે. તો આપણે તેને એક ડીશમાં કાઢી લેશું. તો આવી જ રીતે આપણે બધા જ પાવને શેકી નાખીએ. તો ફ્રેન્ડ્સ, આપણી પાવભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો મેં ભાજીમાં ઉપરથી બટર એડ કર્યું છે. જો તમને પસંદ ના હોય તો તમે બટરને સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ પાવભાજી બનાવો તો મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. પાવભાજીની ભાજી બનાવવા માટે તમે ઘરે રહેલા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. અને પાવભાજીનો વઘાર કરતી વખતે તેલમાં થોડું એવું બટર એડ કરવાથી પાવભાજીનો એકદમ બજાર જેવો ટેસ્ટ આવે છે. અને ભાજીમાં લસણની ચટણી એડ કરવાથી ભાજીનો સરસ એવો ટેસ્ટ આવે છે. અને પાવભાજીના પાવને શેકતી વખતે લોઢીમાં થોડા બટર સાથે ભાજી અને કોથમીરના પાન એડ કરીને પાવ શેકવાથી એકદમ સરસ એવો પાવમાં સ્વાદ આવે છે અને પાવભાજી ખાવામાં એકદમ સરસ એવી ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.